ડાયાબિટીસના મોટાભાગના પેશન્ટ્સને એક એવો વહેમ હોય છે કે દવાની ટેવ પડી જશે, દવાની આદત પડી જશે. ઘણા તો એવા શબ્દો વાપરે કે દવાનું વ્યસન થઈ ગયું છે. હવે એક વસ્તુ સમજો મિત્રો, તમે ખાઓ છો, તમે પાણી પીવો છો, તમે શ્વાસ લ્યો છો, એ જીવનની જરૂરિયાત છે, એ ટેવ નથી. એ રીતે તમે કોઈ પણ બીપીની, ડાયાબિટીસની દવા લ્યો છો, એ જીવન માટે જરૂરિયાત છે, એ ટેવ નથી. ટેવ હોય એ છૂટે, પણ જે જરૂરિયાત છે એ હંમેશા ચાલુ રહે. આપણા શરીરમાં ભગવાન જે ઇન્સ્યુલિન બનાવે છે અથવા કુદરત જે ઇન્સ્યુલિન બનાવે છે, એ જે કામ કરે છે, એ કામ જ્યારે બરાબર થતું નથી ત્યારે એ કામને બરાબર કરવા માટે, એ ઇન્સ્યુલિનની ઉણપ પૂરી કરવા માટે અથવા એ ઇન્સ્યુલિનને કાર્યક્ષમ કરવા માટે આપણે કેટલાક ઘટકો લેવા પડે, જેને આપણે દવા સ્વરૂપે જાણીએ છીએ. અને જ્યારે આ દવાઓ પણ કામ ના કરે ત્યારે જે ઈશ્વર કે કુદરતે ઇન્સ્યુલિન બનાવ્યું છે એ જ ઇન્સ્યુલિન તમારે બહારથી લેવું પડે, જે અત્યાર સુધી શરીરમાં બનતું હતું. જેમ તમારા ઘરે પાણી ના આવે ને તમે બાજુમાંથી પાણી લઈ આવો, એવી વાત છે. એટલે આ બધી ટેવ નથી. એટલે ઘણા દર્દીઓની જે ફરિયાદ હોય છે કે તમને ટેવ પડી હતી ને હવે દવા વગર ચાલતું જ નથી. તો દવા વગર એટલે નથી ચાલતું કે આ દવા જીવન માટે જરૂરી છે. આ કોઈ લક્ઝરી નથી, આ કોઈ ટેવ નથી. એટલે એવી એક ધારણામાંથી બહાર આવો કે દવા નુકસાનકારક છે. દવાઓ નુકસાન નથી કરતી. જે ખોરાક આપણે લઈએ છીએ એનાથી જે નુકસાન થાય છે એનું વધારે વિચારો. દવાઓને આપણું દુશ્મન ના ગણીએ, દોસ્ત ગણીએ. થેન્ક યુ.